Hi, my name is Aloka Mehta and I'm an English grammar tutor. આજનું જે મારું સેશન છે એમાં ખાસ કરીને જે આઇલ્સ પ્રિપેર કરી રહ્યા છે જેવા સ્ટુડન્ટ્સ છે એમની માટે હું કોન્ટ્રાસ્ટ શો કરતા કનેક્ટર્સ લઈને આવી છું. કોન્ટ્રાસ્ટ એટલે આપણે સમજી શકીએ કે બે ઓપોઝિટ આઈડિયા એક્ઝેક્ટલી ઓપોઝિટ નથી હોતા, એકદમ 100% ઓપોઝિટ આઈડિયા નથી હોતા, પણ આપણે એવું કહી શકીએ કે જે એક્સપેક્ટેડ રિઝલ્ટ હોય એનાથી થોડુંક અલગ થઈને આવે તો આપણે એને કોન્ટ્રાસ્ટ કહી શકીએ. ઓકે, સો આજના વિડીયોમાં આપણે કોન્ટ્રાસ્ટ શો કરતા 10 જેટલા કનેક્ટર્સ જોવાના છે. આ વિડીયો ગુજરાતીમાં બનાવવાનું એક જ રીઝન છે કે યુટ્યુબ પર ઘણી બધી ચેનલ્સ અવેલેબલ છે ઇંગ્લિશ ગ્રામર માટે, જેમાં બેઝિકલી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ પણ છે, ઇંગ્લિશ ટુ હિન્દી પણ છે. પણ આઈ પર્સનલી ફીલ કે જો તમને તમારી મધર ટંગમાં તમે કનેક્ટ કરી શકો તો જલ્દીથી તમે એને સમજી શકશો અને એનો યુઝ કરી શકશો. સો આઈ હોપ તમને આ વિડીયો ગમે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો કોન્ટ્રાસ્ટ શો કરવા માટે આપણી પાસે કન્જંક્શન પણ છે, પ્રેપોઝિશન્સ પણ છે, એડવર્બ પણ છે અને ફ્રેઝ છે. કોન્ટ્રાસ્ટ એટલે શું? હું બે વાતો જે એકબીજાને કોન્ટ્રાસ્ટ કરતી હશે એવી બે વાતોને એક સેન્ટેન્સમાં જોડી દઈશ. જેમ કે આપણે ગુજરાતીમાં જોઈએ, મને તાવ આવ્યો તો છતાં હું ઓફિસ ગઈ. તો જનરલી જો કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય, બીમાર હોય, તો એ શું કરે? એ આરામ કરે, ઓફિસ ના જાય, પણ છતાં એ વ્યક્તિ ઓફિસ જાય છે. તો જ્યાં આપણે પણ, છતાં નો ઉપયોગ કરીએ છીએ ત્યાં આગળ આ બધા જ કનેક્ટર્સ તમે યુઝ કરી શકશો. હવે અહીંયા 10 જેટલા કનેક્ટર્સ મેં લીધા છે. મોર ઓર લેસ બધાનો મીનિંગ સેમ છે. ઓકે, બટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, while, in spite of, despite, however, nevertheless, on the other hand, having said that. પણ આ બધાનું પાર્ટ્સ ઓફ સ્પીચ અલગ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? હું તમને ધીમે ધીમે ડ્યુરિંગ ધ વિડીયો સમજાવીશ. પાર્ટ્સ ઓફ સ્પીચ અલગ છે એટલે એ લોકોના રોલ પણ અલગ છે અને એમના સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ પણ અલગ છે. મોર ઓર લેસ મિનિંગ સરખા છે પણ બધાના સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ અલગ અલગ છે. સો આપણે બહુ બેઝિક કનેક્ટર્સથી ચાલુ કરશું. કન્જંક્શન્સ પણ કહેવાય. પહેલા આપણે કન્જંક્શન્સ જોઈશું. કન્જંક્શન્સ જોઈશું કે જેમાં આપણે બે કોન્ટ્રાસ્ટ આઈડિયાને એક સેન્ટેન્સમાં ક્લબ કરવાના છે. ઓકે, તો એની માટે આપણે શું યુઝ કરીને કરીશું? કન્જંક્શન યુઝ કરીને. તો કન્જંક્શન્સ છે, જેને જોઇનિંગ વર્ડ પણ કહેવાય છે, એનો તો રોલ જ છે કે બે ત્રણ સેન્ટેન્સીસને જોડે અને એક સેન્ટેન્સ બનાવીએ. તો એનો તો રોલ એ છે, એટલે એની સાથે તમને પ્લે કરવામાં કોઈ વાંધો નહીં આવે. આ સ્ટ્રક્ચર તમને બિલકુલ પણ પ્રોબ્લેમ નથી કરવાનો. પહેલું સેન્ટેન્સ લીધું, તમે કન્જંક્શન લીધું અને બીજું સેન્ટેન્સ મૂકી દો. આવી રીતે જ છે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. અચ્છા, હવે અહીંયા તમને સ્ક્રીન પર ક્લોઝ લખેલું દેખાય છે. તો ક્લોઝ શું છે? બેઝિકલી શું છે કે જ્યારે અલગ 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 સેન્ટેન્સીસને હું ભેગા કરીને એક સેન્ટેન્સ બનાવું ને, તો એ જે એક સેન્ટેન્સ, નવું જે સેન્ટેન્સ મને મળ્યું ને, તો ઓલા જે નાના નાના સેન્ટેન્સના ટુકડા હતા ને, એને ગ્રામરની લેંગ્વેજમાં આપણે ક્લોઝ કહીએ છીએ. તો જે તમારા બે ત્રણ નાના સેન્ટેન્સીસ હતા એ ટુકડાઓ હવે ભેગા થઈને એક ફાઇનલ મોટું સેન્ટેન્સ તમારું જે બન્યું છે, તો હવે નાના નાના ટુકડાઓને તમે શું કહેશો? ક્લોઝ કહેશો. તો કન્જંક્શન બટ યુઝ કરવું બહુ જ ઇઝી છે, આપણે બધા યુઝ પણ કરીએ છીએ. લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. Nick has a car but he doesn't often drive it. Nick has a car એ પહેલો ક્લોઝ છે. ધેન કન્જંક્શન બટ અને બીજો ટુકડો. સો કન્જંક્શનનું કામ શું છે? સેન્ટેન્સીસને, બે ત્રણ સેન્ટેન્સીસને ડાયરેક્ટ જોડી શકે. ખાલી આપણને એના મિનિંગ ખબર હોવા જોઈએ કે કઈ વખતે હું કયા મિનિંગનું કન્જંક્શન યુઝ કરીશ. ઓકે, સો કનેક્ટર્સ જે છે, જોઇનિંગ વર્ડ્સ જે છે, એને યુઝ કરવામાં બહુ મોટી તકલીફ નથી. ઓકે, બટ થી જ એવું સેમ મિનિંગ આપતો એક બીજું કન્જંક્શન છે ઓલ્ધો. બટ, ઓલ્ધો, having said that, nevertheless, however, even though, in spite of, despite, અહીંયા જેટલા પણ 10 કનેક્ટર્સ છે, મોર ઓર લેસ બધાનો મીનિંગ સેમ છે પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં ડિફરન્ટ છે. તો આપણે એનું પાર્ટ્સ ઓફ સ્પીચ પ્રમાણે જોવું પડે.
તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું કે જેમ ગુજરાતીમાં પણ છે, ક્રિયા છે, મને વધારે ખબર નથી, ક્રિયા હોય, ક્રિયા વિશેષણ હોય, એવી રીતે જે હોય તો એવી રીતે ઇંગ્લિશમાં પણ છે. તો પહેલું પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે જોઈ રહ્યા છે કન્જંક્શન. તો કન્જંક્શનનું તો કામ જ છે સેન્ટેન્સને જોડવાનું, તો એમાં તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તો એમાં બટ થી સારું એક કન્જંક્શન, એના જેવું જ મિનિંગ આપતું કન્જંક્શન ઓલ્ધો છે. ઓકે, અને આ ફોર્મલ રાઇટિંગ માટે બહુ જ સારું છે. તો જો તમે એસે રાઇટિંગ કરતા હોય તો બટ કરતા તમે ઓલ્ધોનો ઉપયોગ કરી શકો છો. એનો મતલબ પણ છતાં જ થાય છે. Although it rained a lot, we enjoy our holiday. Sorry guys, અહીંયા past tense હોવું જોઈએ. Okay, now it's okay. Although it rained a lot, we enjoy our holiday. આનો મતલબ શું થયો ગુજરાતીમાં કે બહુ જ વરસાદ પડ્યો છતાં અમે હોલિડે એન્જોય કર્યો. હવે બહુ વરસાદ પડ્યો હોય, પાણી ભરાઈ ગયા હોય તો એ સિચ્યુએશનમાં આપણે એન્જોય ના કરી શકીએ. તો જે એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું એનાથી આપણે કંઈક અલગ કર્યું, એટલે આપણે એને કોન્ટ્રાસ્ટમાં ગણીએ છીએ. અચ્છા, હવે આપણે સમજવાનું છે કે ઓલ્ધો જે કન્જંક્શન છે મારે લગાડવું કોની સાથે, પહેલા ક્લોઝ સાથે કે બીજા ક્લોઝ સાથે? તો બહુ જ સિમ્પલ તમને સમજાવું કે જે ફાઇનલ આઉટપુટ છે તમારું એને તમારે છંછેડવાનું જ નથી. તમારું ફાઇનલ આઉટપુટ શું છે? વી એન્જોય આર હોલિડે. તો જે તમારું ફાઇનલ રિઝલ્ટ છે, જે આઉટપુટ છે, એની સાથે ક્યારે પણ આ કન્જંક્શન્સ લાગતા નથી. કન્જંક્શન્સ એટલા માટે એ જે સેન્ટેન્સીસ હોય છે, એ જે ક્લોઝ હોય ને, એને ગ્રામરની લેંગ્વેજમાં ઇનડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય છે. ઇનડિપેન્ડન્ટ ક્લોઝ કે હું એને આનાથી બહાર કાઢીને પણ બોલું એકલું એકલું, વી એન્જોય આર હોલિડે, તો પણ એનું સેન્સ આપી દે. એને આગળ પાછળ કોઈ રેફરન્સની જરૂર પડે નહીં. પણ આગળનો જે ટુકડો છે, ઓકે, કે જે આપણે બતાવીએ છીએ, જે બેકગ્રાઉન્ડ સિચ્યુએશન હતી કે બહુ જ વરસાદ પડ્યો. ઓકે, આપણે સ્ટોરીમાં એડ કરીએ છીએ કે બહુ જ વરસાદ પડ્યો છતાં અમે બહુ જ એન્જોય કર્યું. તો જે બેકગ્રાઉન્ડ છે તમારું, એની સાથે તમારે કન્જંક્શન્સ લગાડવાના છે. સો ઓલ્ધો ઇટ રેન્ડ અ લોટ, બહુ બધો વરસાદ પડ્યો છતાં, અચ્છા ગુજરાતીમાં છતાં પાછળ આવશે પણ ઇંગ્લિશમાં એની પોઝિશન ચેન્જ થઈ જશે. વી એન્જોય આર હોલિડે, અમે અમારો હોલિડે એન્જોય કર્યો. સો આઈ હોપ યુ આર ક્લિયર કે આવા સેન્ટેન્સીસના અંદર એક ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે ને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે. સો આવા કન્જંક્શન્સ હંમેશા ડિપેન્ડન્ટ ક્લોઝની સાથે લાગે છે. હવે ડિપેન્ડન્ટ કયું ને ઇન્ડિપેન્ડન્ટ કયું, મેં તમને હમણાં ડિફરન્સ સમજાવ્યો કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે શું? મારું ફાઇનલ આઉટપુટ, કે જે ફાઇનલ પરિસ્થિતિ, ફાઇનલ આઉટપુટ, ફાઇનલ રિઝલ્ટ શું હતું કે અમને બહુ જ મજા આવી. ઓકે, પાણી ભરાયું હતું છતાં અમે ત્યાં સુધી પહોંચી ગયા. ગાડી બગડી હતી છતાં અમે ટ્રેન ટાઈમ પર લઈ લીધી. તો ધીસ ઇઝ યોર બેકગ્રાઉન્ડ સિચ્યુએશન, કે બેકગ્રાઉન્ડમાં એક સિચ્યુએશન તમારી થઈ અને તમે પહોંચો. પણ ફાઇનલ આઉટપુટ શું હતું કે તમે સ્ટેશન પર પહોંચી ગયા, તમને ટ્રેન મળી ગઈ, તમને મજા આવી, એવી રીતે. તો ફાઇનલ આઉટપુટ સાથે ક્યારે પણ તમારે કન્જંક્શન લગાડવું નથી. દેટ ઇઝ યોર ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, જેને તમારે ટચ પણ નથી કરવાનું, જેની સાથે તમારે કન્જંક્શન્સ ક્યારે પણ લગાડવાના નથી. સો આનું સ્ટ્રક્ચર શું હોઈ શકે? પહેલા કન્જંક્શન યુઝ કરો, પછી ડિપેન્ડન્ટ ક્લોઝ કરો, પ્લસ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને તમે યુઝ કરો, ફાઇનલ રિઝલ્ટને તમે યુઝ કરો. અચ્છા, ઓલ્ધો તમે વચ્ચે પણ ચાહો તો લગાડી શકો છો. અહીંયા મેં એક્ઝામ્પલ નથી લીધું, પણ હું તમને આની સાથે જ એક એક્ઝામ્પલ આપું છું. પહેલા આપણે રિઝલ્ટ બોલી શકીએ ઇંગ્લિશમાં કે વી એન્જોય આર હોલિડે, અમે અમારો હોલિડે એન્જોય કર્યો. કેવી સિચ્યુએશનમાં? ઓકે, ઓલ્ધો it rained a lot. અમે અમારો હોલિડે બહુ જ એન્જોય કર્યો વરસાદ હતો છતાં. ઓકે, સો વી એન્જોયડ આર હોલિડે ઓલ્ધો ઇટ રેન્ડ અ લોટ. સો ઓલ્ધો ને તમે એટ ધ બિગિનિંગ ઓફ સેન્ટેન્સ, એટલે કે પહેલા તમે ડિપેન્ડન્ટ ક્લોઝ લઈ લો અને સેન્ટેન્સની શરૂઆત એનાથી કરો, યા તો તમારા ફાઇનલ આઉટપુટ કે તમને બહુ મજા આવી, તમને જોબ મળી ગઈ, તમે ત્યાં સુધી પહોંચી ગયા, એ ફાઇનલ આઉટપુટને પહેલા લઈ લો અને પછી પાછળ તમે બેકગ્રાઉન્ડ સિચ્યુએશન જે હોય એક્સપ્લેન કરી શકો છો. Now let's look at the second example. Although he had all the necessary qualifications, he didn't get the job. હવે કોઈ વ્યક્તિ પાસે બધી જ ક્વોલિફિકેશન હોય
તો એને જોબ મળવી જોઈએ, પણ આ જે પરિણામ આવ્યું એ થોડું વિરોધાભાસ પરિણામ આવ્યું છે કે આટલું બધું કર્યા પછી પણ એને જોબ ના મળી. ઓકે, સો ફાઇનલ આઉટપુટ શું આવ્યું કે એને જોબ ના મળી. તો જે તમારું ફાઇનલ આઉટપુટ છે એ જ તમારો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, જેની સાથે તમારે ક્યારેય પણ કન્જંક્શન લગાડવાનું નથી. તમારે બેકગ્રાઉન્ડ સિચ્યુએશન સાથે કન્જંક્શન લગાડવાનું છે. આને હું ગ્રામરની લેંગ્વેજમાં પણ બોલી શકું છું, પણ જસ્ટ તમે તમારી સાથે ઇઝીલી કનેક્ટ કરી શકો એટલે હું એને મારી લેંગ્વેજમાં એક્સપ્લેન કરું છું. બાકી ગ્રામરની લેંગ્વેજમાં એને ડિપેન્ડન્ટ ક્લોઝ અને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝથી જ સમજાવવામાં આવે છે. ફાઇન. સો હું ફાઇનલ આઉટપુટ સાથે ક્યારે પણ કન્જંક્શન નહીં લગાડું, મારે બેકગ્રાઉન્ડ સિચ્યુએશન સાથે છતાં લગાડવાનું છે કે બધી ક્વોલિફિકેશન હોવા છતાં એને જોબ ના મળી. તો ફાઇનલ રિઝલ્ટ શું થયું? એને જોબ ના મળી. અમે ખૂબ એન્જોય કર્યું, ગાડી બગડી છતાં અમે ટાઈમ પર પહોંચી ગયા. તો તમે ટાઈમ પર પહોંચી ગયા, ઓકે, તમે એન્જોય કર્યું, તમને જોબ ના મળી, એ બધા તમારા ફાઇનલ આઉટપુટ છે. તો એની સાથે આપણે કન્જંક્શન લગાડવાનું નથી. એને જ મળતું જોડતું થર્ડ કન્જંક્શન છે ધો. સો પહેલા આપણે બટ જોયું, પછી ઓલ્ધો જોયું અને હવે ધો જોવાના છે. બંનેના મિનિંગમાં કોઈ ફરક નથી. ઓલ્ધો ને ધો બધાનો મિનિંગ છતાં જ થાય છે, પણ ધો જે વર્ડ છે એ ઇનફોર્મલ છે, એટલે કે આપણે કેઝ્યુઅલ ટોકમાં એને યુઝ કરવાનો છે. જ્યારે તમે તમારું રાઇટિંગ ટાસ્ક કરતા હશો, ભલે આઇલ્સ એકેડમિક આઈ મીન આઇલ્સ રાઇટિંગ કરતા હોવ કે તમે સ્કૂલના એસેસ લખતા હો કે એની એકેડમિક રાઇટિંગ, તો આપણે થોડું વર્ડ્સને પણ જોવું પડે કે ફોર્મલ છે ઇનફોર્મલ છે એ પણ જોવું પડે. સો સ્પોકન ઇંગ્લિશમાં આપણે આને યુઝ કરી શકીએ, પણ વેન ઇટ કમ્સ ટુ ધ રાઇટિંગ પાર્ટ આઈ સજેસ્ટ કે તમે ફોર્મલ વર્ડ્સને વધારે સિલેક્ટ કરો. સો ધો કરતાં આપણું પ્રેફરન્સ રાઇટિંગમાં આપણે ઓલ ધો પણ રાખવાનું છે. કમ્પેરેટિવલી વાત કરું છું, બાકી મિનિંગ સેમ છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ સેમ છે. ઓલ ધો કેન બી રિપ્લેસ બાય ધો. ઓકે, જ્યાં તમે ધો વાપરો છો ત્યાં તમે ઓલ ધો પણ વાપરી શકશો. બંને ઇન્ટરચેન્જેબલ છે. Let's see. She does not want to go to the doctor though she is sick. એ બીમાર હતી છતાં એને શું નહોતું કરવું? એને ડોક્ટર પાસે નહોતું જવું. એ ફાઇનલ વાત હતી. ઓકે, રિઝલ્ટ શું હતું કે ભાઈ એને ડોક્ટર પાસે નહોતું જવું. કઈ કન્ડિશનમાં નહોતું જવું? બીમાર હતી છતાં. ઓકે, તો માણસ બીમાર હોય તો એને જવું જોઈએ, પણ બીમાર હોવા છતાં એને ડોક્ટર પાસે નથી જવું. તો જ્યાં ગુજરાતીમાં તમારે છતાં બોલવાનું મન થાય, જરૂરી નથી કે વિરોધાભાસ સેન્ટેન્સીસ જ તમે લઈ શકશો. માની લો કે હું કોઈ પોઝિટિવ સેન્ટેન્સમાં પણ કંઈક અલગ વાત કરવા માંગુ છું તો પણ હું લઈ શકું છું. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ ફોર દેટ. કે પહેલા મને રીડિંગનો બહુ શોખ હતો, ઓકે, છતાં હું આજકાલ નથી વાંચતી. તો છતાં એ સેન્સમાં પણ તમે લઈ શકો છો. તો કંઈ 100% ઓપોઝિટ આઈડિયા હોય એવું જરૂરી નથી હોતું. અચ્છા, ધો સાથે એક બીજું પણ વસ્તુ તમારે જોવી પડશે કે ઇનફોર્મલ તો છે જ, પણ એ કન્જંક્શનની સાથે સાથે પોતે એડવર્બનો પણ રોલ પ્લે કરે છે. ઓકે, તો એના રોલ બે છે. તો એક તો તમે એને સેન્ટેન્સ જોડવામાં તો યુઝ કરી જ શકશો બીકોઝ એ પ્યોરલી કન્જંક્શન છે, અને બીજો એનો રોલ એડવર્બનો છે. તો એડવર્બ તરીકે તમે એને લેશો તો એ બે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોડવા માટે નથી લેતા તમે, એડવર્બના પોતાના યુસેજ હોય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા. આઈ લાઈક ધ સ્વેટર. આઈ લાઈક ધ સ્વેટર, મને સ્વેટર ગમ્યું. ફૂલ સ્ટોપ, સેન્ટેન્સ પતી ગયું છે. આઈ ડિસાઇડેડ નોટ ટુ બાય ઇટ ધો. મને ગમ્યું હતું પણ મારે નથી લેવું છે, પણ મારે નથી લેવું. ઓકે, મને ગમ્યું હતું તો ખરા પણ મારે નહોતું લેવું, પણ મારે નહોતું લેવું. શું જે પણ છે એ જ તમારો ધો છે, છતાં છે એ જ તમારો ધો છે, પણ આ અહીંયા એડવર્બ તરીકે યુઝ થયો છે. તો આવી રીતે જ્યારે તમે સેન્ટેન્સીસ બનાવશો ત્યારે તમે ધોને છેલ્લે પણ રાખી શકો છો. એક્ઝામ્પલ કે હું કોઈ ફ્લેટ જોવા ગઈ છું, મને બહુ ના ગમ્યો, આખા ફ્લેટમાં કંઈ ના ગમ્યું, પણ છતાં મને બાલ્કની બહુ ગમી એની. સો ધીસ ઇઝ એક્સેપ્શન કે કંઈ ના ગમ્યું અને મને બાલ્કની ગમી, તો ત્યારે પણ હું આવી રીતે ધો એઝ અ એડવર્બ એને યુઝ કરી શકું છું. નાઉ કમિંગ બેક ટુ થર્ડ પોઈન્ટ, ધો સાથે ઓર એક વસ્તુ છે કે જ્યારે પણ તમારે બે સેન્ટેન્સીસ જોડવા હોય અને પહેલું સેન્ટેન્સીસ એડજેક્ટિવ્સ આવતું હોય કે એમાં એડવર્બ આવતું હોય, ઓકે, તો ત્યાં આપણે જનરલી ઓલ્ધોનો ઉપયોગ નથી કરતા, ધોનો ઉપયોગ કરીએ છીએ. જો એને તમે પાછળ રાખવા માંગતા હોય તો વાંધો નથી. ઓકે, એને પાછળ રાખવા માંગતા હોય તો વાંધો નથી. આપણે આ સેન્ટેન્સને જોઈએ. ધો રીના ઇઝ અ ક્લેવર. ક્લેવર એક એડજેક્ટિવ છે. તો જો તમે એડજેક્ટિવ વાળા સેન્ટેન્સીસ આવી રીતે લેવા માંગતા હોય એટ ધ બિગિનિંગ ઓફ સેન્ટેન્સ, તો આપણે ઓલ્ધોને અવોઇડ કરીને ધોને લેવાનું છે, એડજેક્ટિવ્સ હોય કે એડવર્બ હોય.
સેન્ટેન્સના બિગિનિંગમાં લેવું હશે તો તમારે જો એને પાછળ લેવું હોય તો તમે ત્યાં ઓલ્ધોનો ઉપયોગ કરી શકશો, પણ જનરલી એડજેક્ટિવ અને એડવર્બ વાળા સેન્ટેન્સીસમાં ઓલ્ધો કરતા ધોનો ઉપયોગ વધારે થતો હોય છે. શી ઇઝન્ટ ડુઈંગ વેરી વેલ એટ સ્કૂલ. ધો શી ઇઝ ક્લેવર, આટલી ક્લેવર હોવા છતાં શી ઇઝન્ટ ડુઈંગ વેરી વેલ એટ સ્કૂલ, છતાં પણ સ્કૂલમાં સારું નથી કરતું. કેટલી કોન્ટ્રાસ્ટ વાત છે કે કોઈ વ્યક્તિ ક્લેવર હોય તો એને સારું પરફોર્મ કરવું જોઈએ. સો આ બધા રીઝન્સ કેવા છે, જનરલ જે આપણે એક્સપેક્ટ કરીએ એનાથી થોડા અલગ છે. વી કેન સી ઇટ ઇઝ સમથિંગ અનએક્સપેક્ટેડ, તો એની સાથે તમે બધા કનેક્ટર્સ યુઝ કરી શકશો. Okay, let's move into the next conjunction, even though. So but, though, although, even though બધું સરખું છે, પણ even though જે છે ને ઇટ ઇઝ આપણે કહી શકીએ કે સ્ટ્રોંગર વર્ઝન છે, થોડુંક although ને though કરતા સ્ટ્રોંગર છે. ઇટ્સ મોર એમ્ફેટિક છે, વધારે એમ્ફેટિક છે although કરતા. સો એનું સ્ટ્રક્ચર સેમ જ છે, સ્ટ્રક્ચરમાં બિલકુલ પણ નથી. જે રીતે તમે ધોનો ઉપયોગ કરો છો, ઓલ્ધોનો ઉપયોગ કરો છો, બટનો ઉપયોગ કરો છો, સેમ છે. ઇવન ધો યુ ડિસલાઇક જેસિકા, ભલે તને નથી ગમતી જેસિકા, યુ શુડ ટ્રાય ટુ બી નાઇસ ટુ હર, પણ તમારે એની સાથે નાઇસ બનવાનો ટ્રાય તો કરવો જ જોઈએ. તમને ગમે છે કે નથી ગમતી સેકન્ડરી વસ્તુ છે, પણ ફાઇનલ વસ્તુ શું છે કે યુ શુડ ટ્રાય ટુ બી નાઇસ ટુ હર. સો કન્જંક્શન્સ, દેન ક્લોઝ 1, દેન ક્લોઝ 2. વન્સ અગેન મારે કહેવું છે અહીંયા કે જ્યારે પણ તમે કન્જંક્શનને એટ ધ બિગિનિંગ ઓફ યોર સેન્ટેન્સ લેશો, પ્લીઝ એ ક્લોઝ પત્યા પછી કોમા મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, કારણ કે રીડરને કોઈ આઈડિયા ના આવે કે તમારો પહેલો ક્લોઝ ક્યાં પતે છે, તો પંક્ચ્યુએશન ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. બીજું એક એક્ઝામ્પલ જોઈશું. મેથ્યુ લુક ક્વાઇટ ફ્રેશ ઇવન ધો હી હેડ બીન પ્લેઇંગ સ્ક્વોશ. આટલું બધું રમ્યા પછી માણસ ટાયર્ડ લાગવો જોઈતો હતો, પણ મેથ્યુ જે હતા એ ફ્રેશ લાગતા હતા. ચલો, પછી આપણી પાસે આવે છે વેર એઝ. વેર એઝ અને વાઇલ આ પણ તમે યુઝ કરી શકો છો, પણ આ એક્ઝેક્ટલી કોન્ટ્રાસ્ટ તરીકે આપણે આને નહીં જોઈએ, પણ આપણે એને કઈ રીતે જોઈશું કે એક બાજુ આમ અને એક બાજુ આમ, એ સેન્સમાં આપણે એને જોઈશું. અને ખાસ ક્વાઇટ ફોર્મલ કન્જંક્શન છે, સો યુ કેન યુઝ ઇન યોર રાઇટિંગ ટાસ્ક ઓલ્સો. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. બોયઝ વર ઓલવેઝ એન્કરેજ્ડ ટુ બી એડવેન્ચરસ. બોયઝને હંમેશા એડવેન્ચરસ તરફ એન્કરેજ કરવામાં આવે છે, કે જ્યારે વેરેઝ ગર્લ્સ વર ઓલવેઝ ટોલ્ડ ટુ સ્ટે ક્લીન. જ્યારે ગર્લ્સને શું કહેવામાં આવતું, હંમેશા ચોખ્ખું રહેવાનું, ચોખ્ખું રહેવાનું, એમને એડવેન્ચરસની કોઈ વાત કરવામાં નથી આવી. તો આ જે વાઇલ અને વેરેઝ કન્જંક્શન છે ને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, એક તરફ આ અને એક તરફ આવું, એ સેન્સમાં પણ તમે આ કન્જંક્શનને યુઝ કરી શકશો. તો પહેલો ક્લોઝ કન્જંક્શન, બીજો ક્લોઝ. ઓકે, આમાં પણ તમે સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં લેવું હોય તો લઈ શકો છો. અત્યાર સુધી આપણે જેટલા પણ કન્જંક્શન્સ જોયા એ બધામાં બટને છોડીને તમે બધાથી સેન્ટેન્સ શરૂ કરી શકશો. વાઇલ નો વન ડાઉટ્સ હિઝ એબિલિટી, જ્યારે કોઈ એની એબિલિટી પર ડાઉટ નથી કરતું, પણ હિઝ એરોગન્ટ એટીટ્યુડ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. પણ હા, એમનું વર્તન આવું કોઈને પણ સ્વીકારવું બહુ ડિફિકલ્ટ છે. તો જ્યાં મને છતાં અને પણ આ બંને બોલવાનું થાય છે, ત્યાં હું આ બધા જ કનેક્ટર્સ યુઝ કરી શકીશ. નાઉ સેવન્થ વન છે ઓબેટ. ઓબેટ ઇઝ વેરી ગુડ કન્જંક્શન અને ખાસું ફોર્મલ પણ છે અને બહુ અનયુઝ્યુઅલ છે, બહુ અનકોમન છે. તો જો તમે એને રાઇટિંગમાં સ્માર્ટલી એને ડીલ કરી શકશો તો તમારા લેક્સિકલ રિસોર્સિસના અંદર પણ એનું રેન્કિંગ વધી જશે, બીકોઝ ઇટ્સ વેરી અનકોમન કન્જંક્શન્સ. તો let's see some example. The sponge was very absorbent, soaking up all the soda, albeit with some effort. Okay, શેની સાથે, થોડા એફર્ટની સાથે. અબેટનો મતલબ પણ ધોજ થાય છે, પણ આની સાથે છે ને બે વસ્તુ છે. અબેટ એક કન્જંક્શન તરીકે તો યુઝ થાય છે, પણ એ પોતાની સાથે પાછળ સેન્ટેન્સ પણ લઈ શકે અને પોતાની પાછળ ફ્રેઝ પણ લઈ શકે. ઓકે, એટલે કે સેન્ટેન્સ ના હોય ને સેન્ટેન્સનો ટુકડો હોય તો પણ એની પાછળ ચાલે. જ્યારે જે ઉપર આપણે બધા કન્જંક્શન જોયા ને એમાં પ્યોરલી બે સેન્ટેન્સના ટુકડા જ હતા, બટ ઓબેટ થોડું વર્સેટાઇલ છે આ કેસમાં. એ શું કરશે, એ પોતાની સાથે ફ્રેઝ પણ લઈ શકે છે અને ક્લોઝને પણ જોડી શકે છે. આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. The good news is that he is back at Delhi and has resumed his duty. ઓકે, ગુડ ન્યૂઝ છે કે પાછા આવી ગયા છે દિલ્હીમાં અને પોતાની જોબ
રિઝ્યુમ કરી લીધી છે, એટલે કે પાછી ચાલુ કરી દે છે. ધો, ઓલ્ધો, ઇવન ધો મારે જે યુઝ કરવું હોય, બટ શું થયું છે, or that he will not rejoin the board. ઓકે, એ પાછા તો આવી ગયા છે, પણ પહેલા એ બોર્ડમાં પણ હતા, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ હતા, પણ હવે એ જોઈન તો કરે છે પાછા, પણ એ પોતે બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નથી, રાઈટ? સો that is nothing but it is exactly though. અને આમાં મેં તમને કીધું એમ બે રીતે યુઝ થશે, એક સેન્ટેન્સનો ટુકડો કન્જંક્શન, બીજા સેન્ટેન્સનો ટુકડો. યા તો તમે યુઝ કરી શકશો એક સેન્ટેન્સ, કન્જંક્શન અને ફ્રેઝ. ફ્રેઝ એટલે શું? 3-4 શબ્દ હોય જેમાં સબ્જેક્ટ અને વર્બ ના હોય. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ કન્જંક્શન જોઈએ. ઓકે, હવે તમે જે વાત આપણે આગળ કરી એ બધી જ વાત આપણે પ્રેપોઝિશનની મદદથી પણ કરી શકીએ. તો આજે આપણે બે પ્રેપોઝિશન જોવાના છે, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બંનેનો મિનિંગ છતાં જ થાય છે, પણ આ છે શું? પ્રેપોઝિશન છે. સો ઇન સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ આર prepositional expression and are interchangeable, એટલે ઇન્ટરચેન્જેબલ છે, બંનેને તમે ઇન્ટરચેન્જ કરી શકશો, બટ એ લોકો કન્જંક્શન નથી. તો કન્જંક્શન નથી એટલે કે શું? સેન્ટેન્સીસને ના જોડી શકે, એટલે કે હું બે સેન્ટેન્સની વચ્ચે એને મૂકી દઉં, આખા બે સેન્ટેન્સીસને એને મૂકી દઉં વચ્ચે, તો એ કામ નહીં કરી શકે. ઓકે, એ કેસે મને બહુ ભાર લાગે છે, મારાથી આ સહન નહીં થાય, તો આપણે એને શું કરીને આપીએ? આપણે શું કરીએ કે ઓકે તારાથી નથી સહન થતું, સો ડોન્ટ વરી. તો એક સેન્ટેન્સના ટુકડાને આપણે નાનો કરીને ફ્રેઝ બનાવી દઈશું, અને એક તો આપણો ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન સ્પાઇટ ઓફ ધ રેન, વરસાદ હોવા છતાં, વી એન્જોયડ અવર હોલિડે. અમે અમારો હોલિડે એન્જોય કર્યો. હવે આમાં પણ આપણે કયા ટુકડાને નાનો કરવાનો છે? જે બેકગ્રાઉન્ડ હતું એને. ફાઇનલ આઉટપુટને તો આપણે કોઈ પણ રીતે કોઈ પણ જગ્યા પર છંછેડવાનું જ નથી. વી એન્જોયડ અવર હોલિડે, વી ડિડન્ટ ગેટ ધ જોબ, ઓકે, વી રીચ્ડ ધ સ્ટેશન ઓન ટાઈમ. ઓકે, એ જે ફાઇનલ આઉટપુટ છે એને કોઈ જગ્યા પર નહીં, કન્જંક્શન વખતે પણ નહીં, પ્રેપોઝિશન વખતે પણ નહીં, એડવર્બ વખતે પણ નહીં, ફ્રેઝ વખતે પણ નહીં, એને આપણે નહીં છંછેડીએ. જે આપણો જે બીજો ટુકડો છે જેને આપણે ડિપેન્ડન્ટ ક્લોઝ કહેતા હતા, એને નાનું કરીને ફ્રેઝ કરીશું. આમાં તો ફ્રેઝ નથી, આમાં આપણે ડાયરેક્ટ નાઉન લીધું છે. વરસાદ શું છે? એક નાઉન છે. ઓકે, નાઉન પ્રોનાઉન પર બી હું શાંતિથી પછી વિડીયો શૂટ કરીને મૂકી દઈશ, કે જેથી તમે બહુ ઇઝીલી કનેક્ટ કરી શકો. પણ અત્યારે તમારે શું સમજવાનું છે કે ઇન સ્પાઇટ ઓફ પછી હું શું લઈ શકું? નાઉન લઈ શકું, યા તો પ્રોનાઉન લઈ શકું. નાઉન લઈ શકું યા તો સર્વનામ લઈ શકું. તો નાઉન એટલે શું? આઈ થિંક ગુજરાતીમાં એને સંજ્ઞા કહેવાય છે, હું શ્યોર નથી, પણ ઇંગ્લિશમાં આપણે સમજીએ તો વ્યક્તિઓના નામ, જગ્યાઓના નામ, પ્રાણીઓના નામ, વસ્તુઓના નામ, આપણી ફિલિંગ્સના નામ, ક્વોલિટીના નામ, આ બધા નામની આપણે વાત કરીએ છીએ, રાઈટ? એવી રીતે બીજું ઓપ્શન આપણી પાસે શું છે કે ઘણી વખત શું થાય, એક્સક્યુઝ મી, ઘણી વખત શું થશે કે તમારે એક્શનના પણ નામ લેવા પડશે, કે જરૂરી તો નથી કે આ વખતે આપણે વસ્તુઓના જ નામ લઈએ, રાઈટ? તો એક્શનના નામ ઇંગ્લિશમાં કેવી રીતે લેશો? કંઈ નથી કરવાનું, એ જે પણ એક્શનનું નામ તમે લેવા માંગો છો એનું આઈએનજી ફોર્મ ખાલી કરી દેવાનું છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. એટલે હું શું કરીશ કે મારું જે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે એને તો હું નહીં છંછેડી શકું. ચલો આ જ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇન સ્પાઇટ ઓફ હેવિંગ અ હેડેક, આઈ એન્જોયડ માય હોલિડે. ઓકે, મારું ફાઇનલ આઉટપુટ શું હતું? મેં મારો હોલિડે એન્જોય કર્યો, પણ મારી બેકગ્રાઉન્ડ સિચ્યુએશન શું હતી કે મને માથાનો દુખાવો હતો. પણ હવે આ ઇન્સ્પાઇટ ઓફ શું છે? પ્રેપોઝિશન છે, એટલે એ તો એવું કે છે કે હું આખો સેન્ટેન્સનો ટુકડો નહીં લઈ શકું. એટલે એક કામ કરો, એના કરતા કે જેને માથાનો દુખાવો હતું એનું નામ બામ તમે બધું કાઢી નાખો અને ખાલી એક્શન રાખો અને પાછળ જે વસ્તુ હતું એ રાખો. ઓકે, એના નટશેલ આને શું કહેવાય કે જે પણ એક્શન હતું એનું તમારે જેરન ફોર્મ કરવાનું છે. તો ઇન સ્પાઇટ ઓફ હેવિંગ અ હેડેક, ઓકે, આઈ એન્જોયડ માય હોલિડે. ઇન સ્પાઇટ ઓફ હેવિંગ મની, પછી તમે સેન્ટેન્સ કન્ટિન્યુ કરી શકો છો. ઇન સ્પાઇટ ઓફ હેવિંગ મની, ઓકે, he didn't purchase anything for himself. એની પાસે પૈસા હોવા છતાં એને પોતાના માટે કંઈ ના ખરીદ્યું. તો હેવિંગ પ્લસ કોમ્બિનેશન શું આવશે? કોઈ વસ્તુનું કોમ્બિનેશન આવે.
તો હેવિંગ આપણે ક્યારે યુઝ કરીએ? જ્યારે આપણા પાસે કોઈ પોઝેશન હોય, આપણા પાસે કે કોઈની બી પાસે, કોઈ પણ જે વ્યક્તિની આપણે વાત કરતા એની પાસે કોઈ પોઝેશન હોય તો શું હોઈ શકે? એને માથાનો દુખાવો હોઈ શકે, ઓકે, એની પાસે પૈસા હોઈ શકે, કોઈની પાસે ટેલેન્ટ હોઈ શકે, કોઈની પાસે ફોન નંબર પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, એની બ્લુ આઈઝ હોઈ શકે, એના લોંગ હેર હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ કંઈક હોય તો આવા ટાઈપના સેન્ટેન્સીસ આપણે શું કહીશું કે પોઝેશન હશે. તો જ્યારે પણ તમારે પ્રેપોઝિશન સાથે આવી રીતે બનાવવાનું હોય તો પોઝેશનનું ખાલી હેવિંગ કરી દેવાનું છે, હેવિંગ પ્લસ જે ઓબ્જેક્ટ હતો એ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. હવે શું થશે કે હેવિંગ સિવાય તમે એક્શન કરતા હશો તો ઇનસ્પાઇટ ઓફ તો શું કે છે કે હું તો કન્જંક્શન જેટલો મોટો નથી એટલે મને બે સેન્ટેન્સ આખા ના આપતા, એક કામ કરો, ફાઇનલ આઉટપુટને એઝ ઇટ ઇઝ રહેવા દો, પણ જે બેકગ્રાઉન્ડ છે એને નાનું કરી દો. તો એમાંથી તમારો જે સબ્જેક્ટ હોય એને હટાવી દો, હેલ્પિંગ વર્બ હોય તો પણ હટાવી દો, અને જે એક્શનની વાત કરતા હોય એને આઈએનજી ફોર્મમાં લઈ લો. એટલે કે ઇનસ્પાઇટ ઓફ પછી શું આવી શકે? નાઉન આવી શકે, સર્વનામ આવી શકે એટલે કે પ્રોનાઉન આવી શકે, અને વર્બનું આઈએનજી આવી શકે. હા, આઈએનજી પછી જે તમારું પાર્ટ હતું એને તમે કન્ટિન્યુ કરી શકો છો. સો જોઈએ આપણે એક્ઝામ્પલમાં, ઇન સ્પાઇટ ઓફ રનિંગ ડેલી આઈ એમ નોટ એબલ ટુ લૂઝ માય વેટ. રોજ ભાગ્યા છતાં હું મારું વેટ લૂઝ કરી શકતી નથી. સો ઇન સ્પાઇટ ઓફ રનિંગ ડેલી, જે પણ ક્રિયા હતું એનું આઈએનજી. In spite of telling him 1,000 times, in spite of warning him, in spite of taking pills, in spite of walking for 1 hour, જે પણ ક્રિયા આપણે કરતા હતા તો in spite of ક્રિયાનું આઈએનજી. તો ક્રિયા એક્શન હતી તો આઈએનજી આવી રીતે બનશે, કોઈ પોઝેશન હતું તો તમારે હેવિંગ લેવાનું છે. અચ્છા, હવે સેન્ટેન્સીસ માં એવું બી બને કે એક્શન પણ નથી, કોઈ વસ્તુનું પોઝેશન પણ નથી, તો શું? તો નોન એક્શન સેન્ટેન્સ છે. તો નોન એક્શન સેન્ટેન્સમાં શું હોય? ઇઝ એમ આરનો આપણે ઉપયોગ કરતા હોઈએ જનરલી, જેમ કે આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. તો અગેન હું ભૂખી હતી છતાં મેં કશું જમ્યું નહીં. તો મેં કશું જમ્યું નહીં, આઈ ડિડન્ટ ઈટ એનીથિંગ, દેટ ઇઝ માય ઇન્ડિપેન્ડન્ટ ફાઇનલ ક્લોઝ એન્ડ ફાઇનલ આઉટપુટ. એને તો હું છેડી નહીં. તો પ્રેપોઝિશન શું કહે છે મને કે મારી પાછળ તમારે જે વર્બ લેવો હોય, આઈ એમ હંગ્રીમાં એમ પણ વર્બ છે તો એમનું આઈએનજી કરવું પડે, તો એમનું આઈએનજી બીઇંગ છે. ઓકે, એમનું આઈએનજી બીઇંગ છે, ઇઝનું પણ આઈએનજી બીઇંગ થાય. ઓકે, આરનું પણ બીઇંગ થાય, વોઝનું પણ બીઇંગ થાય, વરનું પણ બીઇંગ થાય, અને બીંગનું પણ બીઇંગ થાય. આ બધા કોના વર્બ છે? બી વર્બના. જેમ કે વેન્ટ કોનું વર્બ છે? ગોનું, ગોનો વર્બ છે. તો ઇઝ, એમ, આર, વોઝ, વર, બીઇંગ, બીન એ બધા કોના વર્બ છે? એનો મેઇન વર્બ શું છે? બી છે. ઓકે, તો જ્યારે પણ આવા નોન એક્શન સેન્ટેન્સીસ આવશે, આઈ એમ હંગ્રી, આઈ એમ ટીચર, આઈ એમ ઇન વડોદરા, બધા નોન એક્શન સેન્ટેન્સ છે. તો આમાં આપણે કંઈ જ નહીં કરવાનું, પ્રેપોઝિશન પ્લસ બીઇંગ. બીઇંગ ટીચર, બીઇંગ હંગ્રી, બીઇંગ ઇન વડોદરા, બીઇંગ ઇન કેનેડા તમે લઈ શકો છો. ફાઇન. સો ખાસ ધ્યાન શું રાખવાનું છે કે પ્રેપોઝિશન પછી હું 3 વસ્તુ લઈશ. તરત નાઉન લઈ શકું, યા તો પ્રોનાઉન લઈ શકું, અને યા તો વર્બનું આઈએનજી લઈ શકું. અચ્છા, નાઉન લઈ શકું એટલે પછી નાઉનનું પાછળ સેન્ટેન્સ ના હોવું જોઈએ પાછું. પછી હું આવું કહું કે ઇન સ્પાઇટ ઓફ મીતા, ઓકે, પછી સેન્ટેન્સ ના ચાલુ થાય, ઇન સ્પાઇટ ઓફ મીતા વોઝ ઇલ, ઓકે, he came to the she came to the office. આવું નહીં ચાલે. એની પાછળ ટુકડો નાઉન હોય એટલે કે વન વર્ડ હોય, તમે એમના માટે એડજેક્ટિવ યુઝ કરી શકશો, પણ સેન્ટેન્સ આખું ને આખું નહીં લઈ શકો. તમે ઇન અ નટશેલ ખાલી ધ્યાન શું રાખવાનું છે કે પ્રેપોઝિશન સાથે હું ક્યારે પણ સેન્ટેન્સનો ટુકડો નહીં લઈ શકું, આખું સેન્ટેન્સ નહીં લઈ શકું. એમાંથી મારે સબ્જેક્ટ એટલે કે જે ડુઅર હોય કે જે રિસીવર હોય કે જેની તમે વાત કરતા હોય એને કાઢી નાખવું પડશે, અને જે પણ મેઇન વર્બ હતું એનું આઈએનજી લેવું પડશે. ચલો, અચ્છા, ઇનસ્પાઇટ અને ડિસ્પાઇટ સેમ છે, બંને ઇન્ટરચેન્જેબલ છે, તો સેમ મિનિંગ છે, બંને સાથે તમે સેમ સ્ટ્રક્ચર બનાવશો. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. માર્ક વેન્ટ ઓન વોકિંગ, ઓકે, એ કામ કરવા ગયા ઇન સ્પાઇટ ઓફ ફીલિંગ અનવેલ.
ઓકે, એમને અનવેલ ફીલ થતું હતું છતાં પણ ગયા. તો એ આખો જે બીજો સેન્ટેન્સનો ટુકડો હતો એનું મારે વર્બનું આઈએનજી કહેવાનું છે, બીજું કશું નથી કરવાનું. ઓકે, જેને ઇંગ્લિશ લેંગ્વેજના અંદર આઈ મીન ગ્રામરમાં જેને જેરન કહેવાય છે. હું અપકમિંગ વિડીયોઝમાં આ બધા ટોપિકને ધીમે ધીમે કવર કરીશ તમારા માટે. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રેપોઝિશન પછી તો તમને ખ્યાલ આવી ગયો કે પ્રેપોઝિશન સાથે જે મારા સેન્ટેન્સનો ટુકડો હશે એમાં હું એક વન વર્ડ નાઉન લઉં કે નાઉન ફ્રેઝ બી લઈ શકું. નાઉન ફ્રેઝ એટલે શું કે એ વર્ડને ડિસ્ક્રાઇબ કરવા માટે મેં બીજા બધા વર્ડ યુઝ કર્યા હોય પણ સેન્ટેન્સ ના હોય. ઓકે, ત્યાં આગળ સેન્ટેન્સ નહીં હોય. ચલો, હવે હું એડવર્બ પણ યુઝ કરી શકીશ સેમ વસ્તુને કહેવા માટે. તો એડવર્બ પણ પોતે કન્જંક્શન નથી, એટલે જે રોલ કન્જંક્શન કરી શકે એ પ્રેપોઝિશન પણ ના કરી શકે ને એડવર્બ પણ ના કરી શકે. તો એ લોકોને ડીલ કરવાના રસ્તા અલગ છે. ઓકે, અને એડવર્બ તો બહુ જ અલગ રીતે ડીલ થશે. તો એમાં પહેલું એડવર્બ છે હવેવર. હવેવરનો મિનિંગ પણ છતાં જ છે. સ્પોકન ઇંગ્લિશમાં બહુ સારું લાગે બોલીએ તો રિટન ઇંગ્લિશમાં પણ એટલું જ સારું છે. હવે લેટ્સ અન્ડરસ્ટેન્ડ. વોલેન્ટિયરિંગ પ્રોવાઇડ્સ અ નેચરલ સેન્સ ઓફ અકમ્પ્લિશમેન્ટ. વોલેન્ટિયરિંગ કરીએ એટલે કે આપણે વોલેન્ટિયર બનીએ, આપણને શું આપે? એક અકમ્પ્લિશમેન્ટની સેન્સ ફીલ કરાવે. However, છતાં there may be some disadvantages. છતાં પણ આના ઘણા બધા ડિસએડવાન્ટેજ હોઈ શકે. બ્લા 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 આખી સ્ટોરી છે. તો હવે તમે જુઓ, પહેલું સેન્ટેન્સ પતી ગયું છે. વોલેન્ટિયરિંગ પ્રોવાઇડ્સ અ નેચરલ સેન્સ ઓફ અકમ્પ્લિશમેન્ટ, ફૂલ સ્ટોપ. છતાં એના ઘણા બધા ડિસએડવાન્ટેજ પણ છે. તો ઉપરવાળી વાત હું પોઝિટિવ કરું છું અને પછી નીચેવાળી વાતમાં એને ડિસએડવાન્ટેજ બતાવું છું, એટલે કે કોન્ટ્રાસ્ટ શો કરું છું. ઓકે, તો આ બધા શબ્દ કોન્ટ્રાસ્ટ શો કરવા માટે કામ લાગે. પણ હવેવર પોતે એડવર્બ છે, તો એડવર્બનો એક રૂલ છે ગ્રામરનો કે જ્યારે પણ કોઈ પણ એડવર્બ એટ ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ તમે લો તો એની પાછળ કોમા મૂકવો જરૂરી છે. તમને થોડુંક એક્ઝામ્પલ આપું. માની લો કે હું સેન્ટેન્સનું સ્ટાર્ટિંગમાં લઉં છું નાવડેઝ. નાવડેઝ પણ એક એડવર્બ છે, તો તમારે કોમા મૂકવો પડે. ફોર્ચ્યુનેટલી કોમા મૂકવો પડે જો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં લઉં છું તો. લકીલી કોમા, કોન્સિક્વન્ટલી કોમા, કન્વર્સલી કોમા, પ્રોબેબલી કોમા. જો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં એને લો છો તો આ પણ ફ્રેશ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં છે, તો એની પાછળ કોમા લેશે. મીનિંગ સેમ આપશે. આમાં આપણે સેન્ટેન્સને જોડતા નથી કારણ કે આ કન્જંક્શન નથી, તો ઉપરવાળા સેન્ટેન્સથી નીચેવાળા સેન્ટેન્સને જોડતા નથી, પણ મિનિંગ એ સેમ જ આપે છે. આમાં આપણે સેન્ટેન્સને સેપરેટ રાખીશું અને ખાલી સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે હવેવર લઈશું. ઓકે, હવે આની સાથે આપણી પાસે એક બીજો ઓપ્શન છે કે મને આવું નથી કરવું, મારે સેન્ટેન્સીસને અલગ અલગ નથી રાખવા. તો મારી પાસે શું ઓપ્શન છે? તો જે કામ તમારું કન્જંક્શન કરે છે ને એ કામ તમે જોઈ શકો છો સેકન્ડ સેન્ટેન્સમાં સેમિકોલન. આ જે સેમિકોલન છે તો મારા માટે થોડું ઝૂમ કરી દઉં. આઈ હોપ યુ કેન, સોરી વધારે ઝૂમ થયું. હા, આઈ હોપ યુ કેન સી ધીસ સેમિકોલન. ઓકે, તો જે કામ કનેક્ટર્સ કરે છે, સેમિકોલન જે કન્જંક્શન કરે છે, જોઇનિંગ વર્ડ્સ કરે છે, બે સેન્ટેન્સને ત્રણ સેન્ટેન્સને જોડવાનું કામ, એ કામ સેમિકોલન પણ કરી શકશે. તો હવેવર મારું કન્જંક્શન નથી, તો મારે આ બે સેન્ટેન્સને ભેગા તો કરવા છે, તો હું શું યુઝ કરીશ? સેમિકોલનનો યુઝ કરીશ. So the traffic congestion is getting worse every year. Okay, semicolon છતાં little has been done about it. છતાં પણ એના માટે થોડુંક જ કરવામાં આવે છે. દિવસે દિવસે આ મુદ્દો વધારે ક્રિટિકલ થતો જાય છે, છતાં લોકો એના પર ધ્યાન આપતા નથી. તો મોર ઓર લેસ બધા આનો મિનિંગ શું આવે છે? પણ અને છતાં, પણ અને છતાં, પણ અને છતાં. પણ તમારે આ બધા કનેક્ટર્સ કેમ શીખવાના છે? કારણ કે ખાસ કરીને તમારા એક્ઝામિનરને જોવું છે કે તમે અલગ અલગ રીતે કેવી રીતે સેન્ટેન્સીસ બનાવી શકો છો. કારણ કે યોર એક્ઝામિનર will be looking for what? Error free sentences. ગ્રામરની એરર ના હોવી જોઈએ ને ડિફરન્ટ સેન્ટેન્સીસ, આઈ મીન વેરાયટી ઓફ સેન્ટેન્સીસ ત્યાં હોવા જોઈએ. સો ક્યારેક મેં ઓલ્ધો યુઝ કરી દીધું, ક્યારેક મેં હવેવર યુઝ કરી લીધું, પણ વેરી તમારે હવેવર સાથે જ્યારે પણ ડીલ કરો યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે પ્લીઝ સમજી લેજો ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ અને હવેવર આ બધા કન્જંક્શન નથી. એટલે બે ટુકડાને હું અગેન એન્ડ અગેન આ વસ્તુને રિપીટ કરું છું. બે સેન્ટેન્સને એમને એની મરજીથી જોડી નથી શકતા, એને હેલ્પ લેવી પડે છે. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટને શેની હેલ્પ લેવી પડે છે? વર્બનું આઈએનજી કરવું પડે છે. હવેવરને કોની મદદ લેવી પડે છે? હવેવરને પોતાની આગળ સેમિકોલનની મદદ લેવી પડે છે. અને પોતે બીજા સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આવ્યું છે એટલે પોતાના પછી પણ એક કોમા લેશે. The traffic congestion is getting worse every year, semicolon, however, comma.
little has been done about it. I hope કે આ વિડીયો તમે બીજી ત્રીજી વાર પણ જોઈ શકો છો. ભૂલી જાઓ તો ફરીથી એક વખત આને વિડીયોને જોઈ લેજો. ઓકે, હવે despite the fact that and in spite of the fact that, ઓકે, હવે એકનું જે in spite of અને despite હતું ને preposition છે, પણ જો તમે આવી રીતે phrase યુઝ કરશો ને તો તમે પાછું બે સેન્ટેન્સને જોડી શકશો. આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ હતું કે જ્યારે સ્ટુડન્ટ મારી સાથે ક્લાસમાં બેસે ને ત્યારે તો ઓકે હોય, પણ પછી શું થાય કે થોડા દિવસ પછી ભૂલી જાય. તો આ વિડીયો શૂટ કરવાનું કારણ એક જ છે કે ફરી તમારે જ્યારે જરૂર પડે આની તો તમે આ વિડીયો જોઈ શકો છો અને એના સેન્ટેન્સ સ્ટ્રક્ચરને સમજી શકો છો. તો ક્લોઝ 1 despite of the fact that or in spite of the fact that, clause 2. તો બેઝિકલી આ શું કરશે, આ ફેવિકોલ બની જશે. આ જે ફ્રેઝ છે ને બે સેન્ટેન્સને જોડવાનું કામ કરી શકે છે, પણ એકલું ડિસ્પાઇટ અને એકલું ઇન સ્પાઇટ ઓફ પ્યોરલી પ્રેપોઝિશન છે જે બે સેન્ટેન્સને નહીં જોડે. એના પછી વન્ડરફુલ ફ્રેઝ છે હેવિંગ સેડ ધેટ. ખાસું એડવાન્સ પણ છે, ઇવન યુ કેન યુઝ ઇન યોર સ્પોકન ઇંગ્લિશ. હેવિંગ સેડ ધેટ નો મતલબ પણ એ જ છે, પણ હેવિંગ સેડ ધેટ છે ને એ બે સેન્ટેન્સીસના વચ્ચે નથી આવતું. એ હવેવરની જેમ આપણે યુઝ કરી શકીએ કે પહેલું સેન્ટેન્સ તમે બોલ્યું ફૂલ સ્ટોપ ફ્રેશ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં મૂકી દો. આનો મતલબ શું થાય, હેવિંગ સેડ ધેટ નો મતલબ શું થાય કે ઉપર જે મેં વાત કરી, આગળ જે મેં તમને વાત કરી એનાથી કોન્ટ્રાસ્ટ કંઈક બોલવા માંગુ છું, કોન્ટ્રા વાત કરવા માંગુ છું. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. I suppose many people could argue that my country's food isn't healthy. Having said that, there is a new trend now toward vegan or vegetarian food and there is a new restaurant in my neighborhood. આવું હું કહું છું કે લોકોને મારી કન્ટ્રીનું ફૂડ નથી ભાવતું, પણ હવે હું શું કરવાની છું કે એનાથી ઓપોઝિટ કંઈક વાત કરવા માંગુ છું કે ભાઈ હા ઠીક છે, લોકોને મારી કન્ટ્રીનું ફૂડ તો નથી ભાવતું, પણ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે મારી કન્ટ્રીમાં ને ઘણી બધી રેસ્ટોરન્ટ પણ ખોલી રહી છે. આઈ ફીલ ગ્રેટ વેન આઈ ઈટ ધેટ. તો મને બહુ સારું લાગે છે તો ત્યાં હું કરું. તો હેવિંગ સેડ ધેટનો મતલબ શું કે મેં જે પહેલા તમને આગળ જે વાત કરી એનાથી કોન્ટ્રા હું કંઈક કોન્ટ્રાડિક્ટરી વાળી વાત કરવા માંગુ છું. તો ધીસ ઇઝ અ વન્ડરફુલ ફ્રેઝ. So as I said, you can use in your spoken English, you can use in your cue card, or even your day-to-day conversation. Right guys? So I hope તમને આ વિડીયો ગમ્યો હશે. આના સિવાય પણ ઘણા બધા કનેક્ટર્સ છે એન્ડ હું અક્ષય ગ્રામર ક્લાસના નામથી મારા ક્લાસીસ ચાલે છે. તો તમને આગળ ગ્રામર રિલેટેડ કોઈ પણ મદદની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મારો ફોન નંબર છોડી દઉં છું, તો યુ કેન કોન્ટેક્ટ મી. તમે યુપીએસસી સિવિલ સર્વિસીસની કોઈની પણ એક્ઝામ પ્રિપેર કરતા હો કે આઈએલ્સ પ્રિપરેશન કરતા હો કે તમે સ્કૂલ સ્ટુડન્ટ હો તો વડોદરામાં જો તમે હો તો તમને ઓફલાઈનનું બેનિફિટ મળશે અને વડોદરાની બહાર જો તમે હશો તો મારા બેચીસ ઓનલાઈન ચાલે છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ એન્ડ કીપ લર્નિંગ.